નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હરિયાણાથી પીએમટીબી મુક્ત દેશ અભિયાન શરૂ. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા હસ્તે શરૂઆત. આઇવરી કોસ્ટમાં ભયંકર માર્ગ અકસ્માત, ટક્કર બાદ આગમાં લપેટાઈ બસ, 26ના મોત, 28 ઇજાગ્રસ્ત. શુભારંભ. શિવાલિક હોસ્પિટલ ઓર્થોપેડિક, જોઇન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ડેન્ટલ કેર. રવિવાર તારીખ 8 ડિસેમ્બર 2024થી શુભારંભ. ગાંધીનગર રાયસણ રાવ વર્લ્ડ પાર્ટી પ્લોટની સામે ફોર્ચ્યુન એટલાન્ટિસ, પહેલો માળ, D101 થી 103, રાયસણ પેટ્રોલ પંપની પાછળ. ડૉક્ટર વરુણ એન વ્યાસ એન્ડ ડૉક્ટર ખુશ્બુ વી વ્યાસ. તંત્રી સ્થાનેથી બિટકોઇનમાં અફરાતફરી, $94,000 અંદર સરકી ફરી ઊંચકાયો. ઇઝરાયેલ સામે લડવાના ફાંફા ત્યાં સિરિયાના યુદ્ધમાં હિઝબુલ્લાહે ઝંપલાવ્યું ભયંકર સંઘર્ષના એંધાણ. અયોધ્યા રામ મંદિરમાં આકાશી દર્શનનો લાભ, હેલિકોપ્ટરમાં બેસી મંદિરના એરિયલ વ્યૂ જોઈ શકાશે. નરોડામાં માતાએ પુત્રને 3જા માળેથી ફેંક્યા બાદ કૂદકો મારી કરી આત્મહત્યા. ગર્ભખંડ એટલે વર્ગખંડ. વાંચવા જેવો લેખ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન કર્યા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માફી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ટીબી મુક્ત ગુજરાત બનાવવાની ઝુંબેશમાં સરકારની સાથે જનભાગીદારી ખૂબ જરૂરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. ગુજરાત લોકસેવા ટ્રસ્ટના 35મા વર્ષમાં પ્રવેશ અન્વયે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ પટેલ. બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ઉજવણી 2024. આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024નો સમાપન કાર્યક્રમ અંબાજી ખાતે યોજાશે. મહીસાગર જિલ્લા હોમગાર્ડનો સ્થાપના દિવસ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ સંતરામપુર આઝાદ મેદાન ખાતે યોજાયો. ચલ યાર ધક્કા માર, બંધ હૈ મોટર કાર, ચલ યાર ધક્કા માર. ડાંગ જિલ્લામાં ઈ-રિક્ષા ખરીદીમાં મસમોટો ભ્રષ્ટાચાર, લોકોમાં ચર્ચાઓ વહેતી થઈ અને નજર સામે જોવા આવ્યો. અધિકારી મિત્રો, તમારે કંઈ કહેવું હોય તો જણાવો. બાકી રૂટીન શિક્ષણ આપવા સૌ સમર્થ. લર્નિંગ હેબિટેટ્સની સ્કિલ શીખવે સ્કૂલ દિવ્યપથ. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.